પક્ષો તૈયારીમાં ચાલુ છે ત્યારે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું, આ સરકાર જનતાની સરકાર નથી, આ સરકાર ગુંડાઓની અને પોલીસના દમ પર ચાલતી સરકાર છે. નમસ્કાર, હું છું મોમલ. તો આવો સાંભળીએ વધુમાં ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે. સામે કોઈ ફોર્મ ન ભરે તો આ બધા મહારાજાઓ છે, તો આ બધા સિંઘમો છે, અને સામે સહેજ અમારા નાના નાના આગેવાનો ફોર્મ ભરે ત્યાં તો આ ફાટી પડે છે. તો હું વિકાસ કર્યો 30 વર્ષમાં, એક અમે ફોર્મ ભરી ગયા એમાંથી તમારથી જીરવાતું નથી. પણ મિત્રો, આ સરકાર જનતાની સરકાર નથી. આ સરકાર દાબ દબાણ, ધાક ધમકી, ગુંડા, પોલીસના દમ પર બનતી સરકાર છે. જનતાની સરકાર આવી ન હોય. પબ્લિકના મતથી બનેલી સરકાર કેવી હોય એનો હું તમને દાખલો આપું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અત્યારે. એ જનતાના મતથી બનેલી છે. પોલીસનું દબાણ કરીને નહીં, ગુંડા મોકલીને નહીં, લોભ લાલચ આપીને નહીં, ગામ ઉપર ધાક ઉભી કરીને નહીં, પણ લોકોએ આશીર્વાદ આપ્યો, પ્રેમ આપ્યો, મત આપ્યો અને બનેલી સરકાર છે. એને કેવો નિર્ણય કર્યો એને દાખલો આપું કે પંજાબમાં જે કઈ ખેડૂતના ખેતરે જણસ પાકે ત્યાં વધારે ઘઉંનું, ચોખાનું વાવેતર વધારે છે, મકાઈ છે, રાયડો છે, એનું વાવેતર વધારે છે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે પંજાબમાં આમ આદમી પાર્ટીની, અને 100% ખરીદી કરે છે. એવું નહીં કે 150 મણ જ લઈશ, 100 મણ જ લઈશ, 25 મણ, એમ નહીં. તમારા ખેતરમાં 5000 મણ પાકે તો સરકાર 5000 મણ લેવા માટે બેઠી છે. એવી વ્યવસ્થા આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં કરી. અને અહીંયા 150 મણ જ લેશું, માંડવી પાકી હોય, બાકીની તો કેવી તમે જાણો. તો આ ટેકો ખેડૂતોને થયો કે વચેટિયાઓને થયો? આ તો એના મળતિયાને ટેકો થયો. એકને કોથળાનો કોન્ટ્રાક્ટ મળે, એકને મજૂરોનો કોન્ટ્રાક્ટ મળે, એકને ખટારાનો મળે, એકને ગોડાઉનનો મળે. એ બધા વચેટિયા આપણા ટેકામાંથી કમાઈને આપણે તો છેલ્લે ઓરિજિનલ માંડવી વેચવા માર્કેટમાં જવું પડે, ઘઉં વેચવા માર્કેટમાં જવું પડે. પંજાબમાં લોકોએ ચૂંટેલી સરકાર છે, જનતાએ મત આપીને બનાવેલી છે. એને એમ કીધું કે એક દાણો બહાર વેચવા નથી જવાનો, જેટલું માલ પાકે આપી જાવ સરકારને. તો આનાથી સારી વ્યવસ્થા હોય કેવી? તમે બધાએ મને જવાબ આપો કે સારું કહેવાય કે ન કહેવાય? આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે. ખેડૂતોને નુકસાન થાય તો 1 હેક્ટરે 50,000 રૂપિયાની સહાય ચૂકવે છે. અને દુર્ભાગ્ય અહીંયા ગુજરાતમાં જુઓ, હમણાં વિધાનસભામાં મેં મુદ્દો ઉઠાવ્યો કે આખા ગુજરાતમાં ખેડૂતો માટે કોઈ પાક વીમાની યોજના નથી, કોઈ પાક વીમો જ નથી. મોબાઈલના વીમા હોય, ગાડીના વીમા હોય, મકાનના વીમા હોય, દુકાનના વીમા હોય, પ્રોપર્ટીના વીમા હોય, માણસના કેટલાયના વીમા હોય. તો ખેડૂતની મોલાતનો વીમો કેમ નહીં? કઈક અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, માવઠું આવે, કઈક તકલીફ ઉભી થાય અને વીમો હોય તો ખેડૂતને રાહત થાય. ભારત દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્ય એવું છે જ્યાં કોઈ પાક વીમા નામની યોજના નથી. સરકારને મન પડે તો પેકેજ ઉર્ફે પડીકું જાહેર કરે અને જેના હાથમાં જેટલું આવે એટલું મળે. હવે પેકેજ એટલે પડીકું, એને અંગ્રેજીમાં બોલો સારું લાગે. ગુજરાતીમાં કહો તો કે પડીકું, પેકેજ એટલે હું પડીકું. તો યોજના કેમ નહીં? તો આ લાઇટ કાઢવા વાળા બહુ પાણીવાળા હોય, મૂછે લીંબુ લબડતા હોય, કયો તમારી સરકારને કરે પાક વીમો ગુજરાતમાં લાગુ? આખા ભારતમાં છે, અહીંયા જ નથી. લાઇટ કાઢવી એમાં બહાદુરી નથી. લાઇટ આપતી અજવાળા ખેડૂતના જીવનમાં કરવાની એ બહાદુરીનું કામ છે. એ તો એક છૂટો ફળફળિયું નાખો તો લાઇટ વહી જાય. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર, લોકોની સરકાર, જનતાએ મત આપીને ચૂંટેલી સરકાર, દાબ દબાણથી બનાવેલી નહીં. ગોપાલ ઇટાલિયાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.